ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. તો જો ઘરે પહોંચી ગયા છીએ અને હવે જોઈએ અંદર શું થાય. જો આ બાજુ બા ચાલ્યા આવે છે હાથમાં ગુલાબ લઈને. જય સ્વામિનારાયણ. જો બા કેવા સરસ શું કહેવાય કે ગુલાબ તોડીને મહારાજ માટે લઈને આવે છે. બા થેન્ક યુ. હા મેં કીધું સરસ ખોટા ખરીદ્યા કરતા ભગવાનના હાથમાં મસ્ત લાગે ને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો હાલો. છોકરાઓ રેડી થઈ ગયા સ્કૂલે જવા માટે. નિર્વા જા બેટા, બધા વહી ગયા. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જો સૂર્યનારાયણ ને જળ ચડાવે, તુલસીમાન પાણી જળ ચડાવે. જય સ્વામિનારાયણ. આ બાજુ મહારાજ પણ જો સરસ શણગાર સજીને તૈયાર થઈ ગયા છે. ચાલો પૂજા કરી લઈએ અને મળીએ પછી. આજ કેમ ઘરે આટા મારો છો? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેન ઠંડી એટલે આજ ઠંડી લાગી. એક આડે ઘર ભેગો થઈ ગયો. રોજ તડકો હોય ને ખબર ન પડે. આજ વાદળા છે ને. આજ 5 વાગ્યા પછી સૂર્યનારાયણ બતાવે. હા વેધર, તમે વેધર જોતા શીખી ગયા. હા ભાઈ શીખવાડી દીધું સવારે. અમે વેધર જોઈને જ હાલવી. કપડા સુકવવા હોય, બહાર જવું હોય, ગમે કરવું હોય ને હા હા વેધર જોઈ લેવાનું પછી કામ કરવાનું. કાંઈ ને ઘરમાં ટીવી ચાલુ કરીને જોઉં ને. હા તો આગળ ચાલુ કરી દો. ભાઈ કેજો હમણાં કરી દે. ના ના હવે તો મને આવડે. પપ્પા હોઈ જાય. હા ટીવી શરૂ. એમને મારા પપ્પા હોઈ ગયા હોય તમારે જોવું કા? મારા પપ્પા હોઈ ગયા હોય તમારે જોવું. હું તો આવ્યો બહુ પછી હું ત્યાં જોવા જાઉં ને ગરડ ગરડ કરતા બહુ ઊંઘ આવે છોકરા. ટાઈટ ની એમથી વધારે ઊંઘ આવે. કેમ પપ્પા? કામ વગર તો અહીંયા હું અને હું કે મને થોડું બહુ ગમે. હુતા જેવું હક નહીં. આપણે કોઈ નડવી નહીં અને કોઈ આપણને નો નડે. અમે જો આગળ નાઈટ કરીને આવીને હુઈ જાઉં શાંતિ. છોકરા આવે તે ઉઠવાનું. જાગતા હોય તો આમ કોક નું ટેન્શન ને પ્રોબ્લેમ. ઊંઘ કોને આવે? શાંતિ હોય ને એ માણસ ને ઊંઘ આવે. શું કેવું બોલો તમારે? બરોબર છે પણ તમે તો આખી રાત નાઈટ કરી હોય તો નીંદર આવી જાય. અમે તોય નો ઊંઘ આવે. એવાય છે કે નાઈટ કરીને એવા હોય ને તોય ઊંઘ નો આવે. માણસ ને શાંતિ હોય ને તો ઊંઘ આવે. અમે નીંદર કરી લીધી હોય એટલે એમ થાય કેટલું ખું. એટલે જ કહું ટીવી જો. ટીવી જોતા જોતા આમથી ટાઢોળું હોય ને એટલે ઊંઘ આવે. હાલો અમે હોઈ જાવી. કૃષ્ણાબેન હમણાં આવીને ખાઈ લે. મળ્યા ઉઠીને હું તો વાંચતું ને તો નીંદર આવવા મળે મને. બધાને અલગ અલગ આમ ફોન જોઈ ફોન હાથમાં જ પડી જાય. કોકને ટીવી જોતા જોતા ઊંઘ આવે, કોકને વાંચતા, કોકને તો સ્વાધ્યાયમાન કેન્દ્રમાં ભજન ભક્તિમાં બે ન્યા ઊંઘ આવવા મળે. અમારે વચનામૃતમાન, કથામાન, સભામાન એવું છે. બધાને અલગ અલગ છે. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સુઈ જા. હા આખી રાત નાઈટ કરી. હાલો એ માં દીકરી જાવ નીચે. આમ તમારે ચાય બની ગયો. હાલો જો સાઈડ છું. ક્યાં ગયા બેન? રેડી થઈ ગયા? હા એ જો સ્કૂલે જવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જાવ હવે જાવ. સ્કૂલ વાળા વાટ જોતા હશે કે રીવાબેન કેમ આવતા નથી એમ. આજ બેગ લઈને જાજો. કાલ ભૂલી ગઈ હતી. હા કાઈ બેગ ભૂલી અરે તું બેગ નહોતી લઈ ગઈ? ત્યાં જઈને નીકળી કહી દઉં એમ ટીચરને. એને બધું હાલે. કાંઈ ને કપડા તમે સ્કૂલ ડ્રેસ પહેરી નો જા તોય હાલે હો. બેગ ભૂલી ગઈ. બેગ માં હોય હું એટલે હાલે. એક જો કપડાની પાણીની બોટલ છે. હે બેગ માં હોય હું તો હાલે જ ને. કારીવા હાલો જાવ. તમારે ચા બની ગયો છે. મેળા ઉઠીને જય સ્વામિનારાયણ થઈ ગયા એમને. કૃષ્ણ એમને બધા એમ કે તમારા ભાભીને ફરવા લઈ જાવ. તો કેમ નથી આવતી ફરવા? મારે જોબ હોય કેમ મેળ કરવો? મારે એને મેં એમ જ કીધું જોબ હોય તો શું કરવું બોલો એમ. રજા મળતી હોય ત્યાં બધા રૂમાલ ને લેતી જા નીચે. હવે લાવ એમ જ કરો. કાંઈ નહીં. હાલો તમારે તો આજ રજા હશે, કરો જલસા. અમાર તો હજી નાઈટ છે બાપા. હુઈ જેવી હવે. હાલો જય સ્વામિનારાયણ. મેળા મેળા. તો બધાને ગુડ ઇવનિંગ. જો ઉઠી ગયા છીએ. આ બાજુ કૃષ્ણાબેન કેમ થયું? તમે કેમ હુઈ ગયા તા? હું એકડી લાગી હતી. કાલ નાઈટ કરીને આવ્યા એટલે આજ તો રજા છે એટલે મને એમ થયું તારો ઓવર ટાઈમ આવ્યો છે કે તું હુતી છો. મેં તને જોઈ હતી ઊભી થઈને વોશરૂમ માટે. જય સ્વામિનારાયણ.
જય શું રાંધી રાખ્યું બાએ? ગુવારનું શાક ને આપણે છે ને ઈ શાક ખાલી દાળ ભાત કરી નાખ્યું કે 11 છે ને એટલે થોડાક દાળ ભાત મૂકી દેવી. આ બાજુ શું હાલે છે? પપ્પાને આજ ભીડ પડી ગઈ, તડકો નથી ને તે. આજ તમને ઠંડી લાગી ને? કોણ રોતું તું? કોનો અવાજ આવતો જોર જોરથી રોવાનો? હે ને અમારા પપ્પાને આવું જ થતું. એ આવ્યા ને ત્યારે કે કોઈ હોય નહીં, આ તમને ગ્રુપ સારું મળી ગયું છે ને તો તમે ઉપડી જાવ. ફરવા જવાનું નહીં હે ને સવારે ગયો એટલે ભગવાન ભાળી ગયો. ઈ આ કાલ કાજલ ને ભૂમિ ને હિરલબેન ને બધા ઈ જ દાંત કઢાવતા કે ભાભી આપણે એટલા વર્ષથી રેવી, આપણે રસ્તા નથી જોયા ને દાદા એટલા રસ્તા જોઈ લીધા છે કે નીકળી જાય ચારે ક્યાં ના ક્યાં નીકળે ખબર નથી પડતી. ક્યાં ગયું બીજું બાલ મંદિર? પછી ઈ નહીં રસ્તે રિટર્ન આલી જ નહીં, નવું જ ગોતીએ. હે જંગલ હોય જંગલમાં આયલા છે. ઉપર શું કરે છે? તો બોલાવતા નહીં છે કાક કરતા હોય તો. કોણ? કઈ ભલા હાલો હા. આઈપેડ નીચે મૂકીને ગયા છે તેમ તો વાંધો નહીં, તો ભલે ગયા, ભલે તો ઉપર રહે. બે જાણ ભલે રહ્યા, વાંધો નહીં રીવા. સો બેસાવાનું છે ને મારે જોબ છે આજ ને કાલ 2 દિવસ છે. તારે કોણ રોતું તું? ઉપર અવાજ આવતો તો હું હુતી હતી ત્યાં. છોકરાઓને તો કાલ નથી જવાનું છે, પછી 1 તારીખ સુધી રજા. હા એને આ શું કેવાય આપટમનું વેકેશન પડશે ને એટલે 1 વીક નું રજા છે. મિત્તલ નો ઈ જ ફોન આવ્યો તો આવતા વીકે ક્યારે રજા છે તો આવું એમ. જીરવાને કાલ ડાન્સ નથી? નહીં એને જૂનમાં છે, જૂનમાં. આવતા મહિને. હે ક્યાં દેખાતા જ નથી નીચે. તો આપણે જો ફટાફટ રસોઈ બનાવવા મળ્યા. મમ્મીએ ઉઠીને આવ્યા ત્યાં ગુવારનું શાક ને બટાટા, ગુવાર બટાટાનું શાક કરી નાખ્યું હતું. દાળ ભાત મુકાઈ ગયા, ભાભી ભાખરી કરે છે ને સલાડમાં જો ગાજર કપાય છે. અને કોઈનો એવો સવાલ હતો, આઈ થિંક 1-2 વાર કમેન્ટ આવી કે તમે બધા જોબ શું કરો છો. એકચ્યુઅલી એવું છે, હું મારી જોબનું કહી શકું કે હું શું જોબ કરું, અમારા ઘરની જોબનું, પણ મારા ગ્રુપની જોબનું તો એ બધાની પર્સનલ ચોઈસ હોય કે એને કેવું કે નહીં એમ. તો જ્યારે ગ્રુપ સાથે હશે ત્યારે કહેશું કે એ બધાને કેવું છે કે નહીં. પણ એટલું કહું કે બધાને મોસ્ટલી બધાને પરમિનન્ટ જોબ છે અને બધા ફૂલ ટાઈમ જોબ કરે છે. 2-3 ને પરમિનન્ટ નથી, એજન્સી થ્રુ કરે છે. પણ અમારા ઘરમાં મારા ભાભી જણાવશે એની જોબ. હું એમેઝોનમાં છું. એમેઝોનમાં પરમિનન્ટ જોબ છે મારી. હા, તો અમારી ક્રિષ્ના એમેઝોનના વેરહાઉસમાં કામ કરે છે ને પરમિનન્ટ જોબ છે. હું NHS માં જોબ કરું છું. મારા હસબન્ડ પણ વેરહાઉસમાં, બ્રેડની ફેક્ટરી છે ત્યાં વેરહાઉસમાં છે. તો અમારા ઘરનું આવી રીતે છે. પણ બીજા ગ્રુપનું અમે કહી ના શકીએ કેમ કે બધાની પર્સનલ ચોઈસ હોય. પણ અમારો ગ્રુપ જ્યારે મળશે ને ત્યારે ચોક્કસ અમે બધાને પૂછીને જણાવશું. પણ બધાને જોબ ચાલે છે ફૂલ ટાઈમ. આપણે બધાને શું કહેવાય મહારાજની દયા છે, હે ને? એટલે એવું છે કે અત્યારે બધા જોબે જ ગયા છે. બધા જોબે મોટા ભાગે. અમારી ટોળકી અત્યારે જોબે ગઈ છે. અમારી ટોળકી રળતી છે ત્યારે પછી વાપરવા પડશે. એટલે અમારી ટોળકી અત્યારે જોબે છે. અત્યારે બધા હિરલબેન, આશીષ, ભૂમિ, હિરલબેન, આશીષ ને ભૂમિ હાલો ઈ ત્રણેય એક કંપનીમાં કામ કરે છે. બાકી બધાની ડિફરન્ટ જોબ છે, પણ બધાની જોબ છે મહારાજની દયાથી ચાલ્યા કરે છે. તો આઈ હોપ જેને પૂછ્યું તું એને આન્સર મળી ગયો હશે. ને સોરી એ બધાને પૂછીને જણાવશું, પણ અમે અમારું કીધું કે અમે શું જોબ કરીએ છીએ એવું છે. તો ડિનરની તૈયારી ફૂલ જોરશોરથી થાય છે આપણા સવાલ જવાબ સાથે. અને બીજા કોઈને જો કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો જણાવજો. ચાલો જોતા રહો આગળ ને જલસા કરતા રહો. તો ફાઇનલી હવે ડિનર તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનો દાળ ભાત, શાક, સલાડ, મરચા, ભાખરી, છાશ ને પાણી ને મહારાજનો થાળ રેડી થઈ ગયો છે. આ બાજુ આપણે શું કહેવાય પ્લેટફોર્મ પર ક્લીન થવા માંડ્યું છે. તાર ક્યાં જોડે જવું છે? તું એટલું બધું ઉતાવળ રાખશો, ઠરવા દે ને થોડો. ફટાફટ કરી નાખું, ચોખ્ખું લાગે. ના ના વાંધો નહીં, રેવા દે. ગરમા ગરમ ક્યાં કડી જશે ને ધ્યાન રાખજે.
મહારાજને થાળ ધરાઈ દેવી ત્યાં શું કહેવાય છે આપણે આશીષ આવી જશે ને જમીન આપણે જોબે ભાગી જેવી બે દી કરવાનું છે મારે 2 દી રજા. 2 દી ક્યાંથી શનિવાર થી નહીં ચાલુ આજ ને કાલ આજનો દી તો ગયો હવે આજ તો વહી રહ્યો. આજ તો ગણું નહીં પણ કાલ લઈ જઈશ ને મારે. તમારે કાલ છે ને પાછી જોબ. કાલ મારે 1 દિવસ છે હવે હા તો પ્રમદી મારે જ ચાલુ થશે. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. આવો આવો કેવું રહ્યું હેરાન થઈ હેરાન થઈ ગયા આજ નવા 2 માં જવું પડ્યું એટલે હિરલબેન કે 2 માં અઘરું છે 1 માં હેલું છે કાલ પાછું જવાનું છે. 2 માં કાલે હતી અમે કેવી રજા છે નહીં વનમાં 1 માં છે કાલ જવાનું, શનિવાર જવાનું, રવિવાર રજા, સોમ મંગળ પછી શનિવાર. તે વચ્ચે બોલાવશે હા ત્યાં પાછી એકાદ તો આ સાંજે શું કહેવાય તો પછી ઓલું લઈ આવવું પડશે આપણે કાલે 11 છે ફ્રૂટ એપલ છે બનાના લેવા જવા પડશે દૂધ લાવવું પડશે તારે રજા છે તે? મારે જા મહારાજ ને કાલ 2 ભાઈ નહીં લઈ આવશે એવું લાગશે લઈ આવ્યો. કાંઈ નહીં. આ મહારાજ નો થાળ રેડી છે તમે જમાડી દો છો મહારાજ ને થાળ તો ઊંઘે, આ તો જોઈ રહ્યો. હા હું લઈને આવું જ થાળ તો થાળ રેડી થઈ ગયો છે ને હવે આશીષ મહારાજ ને હમણાં જમાડી લે અને પછી આપણે જમી લઈએ કેમ કે આપણે જવાનું છે જોબ પર હે મહારાજ, જમવા પધારો, જમવા પધારો પ્રભુજી. જમો મહારાજ, જમો. જમો પ્રભુ, જમો. રૂડી રાંધે મેં રસિયાજી ખાતે ખીચડી રે. રૂડી રાંધે મેં ચોખા દાળ જતન કરજો એ નિર્મળ નીરે ધીરે ધોઈ. મધુર મધુર તાપે માખણ સીજડી રે. રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે. રૂડી રાંધી મેં. મહારાજ, શું ખાશો રીવા આશીષ હે રીવું હું ખાધું એમ કહીશ હેનું શાક છે ખબર છે એનું શાક છે. લે આ લે હે હા, આવડી ગયું હો નામ શેનું શાક છે આવડે છે હો આવડે જ ને. કા બેન હાલો તો બધા જમી લ્યો આ તો જમી લઈ જાઉં. હરિહર. ડાઇનિંગ ટેબલ ઉપર જો બધી વસ્તુઓ ગોઠવી દીધી ને બધા નીચે જમે છે શેર મજા આવે. અમે કોઈ દી ડાઇનિંગ ટેબલ મહેમાન આવે ને ત્યારે જ યુઝ કરવાનું વસ્તુ રાખવા મૂકી આપણે. તો આપણે રેડી થઈ ગયા લો પાણીની બોટલ ભરી દેશો ઓલા રિયાન બર્થડે નો મમ્મી તમે વિડિયો જોયો તો શું કહેવાય કે હવે આપણે જોબે જવાની તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ મારી મમ્મી બોલે છે મારી પાછળ પાછળ એને ગોખાઈ ગયું પણ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દી જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હા અને ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ ચાલો એન્ડ બાય એવા બહુ ઉતાવળ લાગી. બાય કહેવામાં